નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. દિયોદર દેના ગ્રામીણ બેંકનો મેનેજર લાંચ લેતા ઝડપાયો. કુવાતાના ખેડૂત પાસે પાક ધિરાણ મંજૂર કરવા ₹10,000ની લાંચ માંગતા એસીબીની ટીમે ફોલ્ડર સાથે બેંક મેનેજરને ઝડપી પાડ્યો. વડગામડાના દલિત પરિવારે માથાભારે તત્વોના ત્રાસથી કલેક્ટર કચેરી આગળ ભૂખ હડતાળ શરૂ કરી. દલિત યુવક ઉપર હુમલો કરનાર તત્વો વિરુદ્ધ કાર્યવાહી ન થતા દલિત પરિવારે આંદોલનનો માર્ગ અપનાવ્યો. છાપી હાઈસ્કૂલમાં શિક્ષકોએ ધોરણ 12ના છાત્રાને ઠીપી નાખતા ઉહાપો. ઘાયલ વિદ્યાર્થી સારવાર હેઠળ શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત. પાલનપુરમાં ફેંકી દેવાયેલી હાલતમાં બાળકનો મૃતદેહ મળ્યો. બાળકને ત્યજી દેનાર નરાધમ જનેતા વિરુદ્ધ લોકોમાં ફિટકાર. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. દિયોદર તાલુકાના કુવાતા ગામના એક ખેડૂતનું પાક બિયારણ મંજૂર કરવા ₹10,000ની લાંચ માંગનાર દિયોદર દેના ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર અને ફોલ્ડરને પાલનપુર એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડતા ખળભળાટ મચ્યો છે. દિયોદર તાલુકાના કુવાતા ગામના ખેડૂત કરશનભાઈ રંગાજી પટેલે પાક ધિરાણની લોન માટે દિયોદર ખાતે આવેલી દેના ગુજરાત ગ્રામીણ બેંકમાં કેસ મૂક્યો હતો. ત્યારે બેંકના મેનેજર ભરતસિંહ શંકરસિંહ વાઘેલાએ ₹4.39 લાખનું પાક ધિરાણ મંજૂર કરવા ખેડૂત કરશનભાઈ પટેલ પાસે ₹10,000ની લાંચ માંગી હતી. જોકે આ મામલે ખેડૂત કરશનભાઈ પટેલે પાલનપુર લાંચ રૂશ્વત કચેરીમાં ફરિયાદ આપતા એસીબી પીઆઈ HM કંસાગરાએ આજે પંચો અને તેમની ટીમ સાથે દિયોદર ખાતે દેના ગુજરાત ગ્રામીણ બેંકની શાખામાં છટકું ગોઠવ્યું હતું. જેમાં બેંક મેનેજર ભરતસિંહ શંકરસિંહ વાઘેલા અને તેમનો ફોલ્ડર ભાણાભાઈ વશરામભાઈ પટેલ ફરિયાદી કરશનભાઈ વાઘેલા પાસેથી લાંચની રકમ ₹10,000 સ્વીકારતા અહીં ગોઠવાયેલી એસીબીની ટીમે લાંચિયા બેંક મેનેજરને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ લાંચ કેસમાં એક બેંક કર્મચારી એસીબીના છટકામાં ઝડપાતા સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વડગામ તાલુકાના જૂની સેંધળી ગામના લોકોને હળદે વાસણા બંધ કરેલા માર્ગના મામલે આજે વડગામ ખાતે દેખાવો કરી માર્ગના મામલે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈ સ્થાનિક વહીવટીતંત્રમાં હલચલ મચી હતી. જૂની સેંધળીથી હળદે વાસણા ગામને જોડતા માર્ગ ઉપર સર્વે નંબર 22ના કબજેદારોએ મેટલ રસ્તો તોડી દબાણ કરતા આ માર્ગ સંપૂર્ણ બંધ થયેલ છે. જેને લઈ જૂની સેંધળીના ગ્રામજનોને કલેક્ટર સહિત ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી હતી. પરંતુ પરિણામ કંઈ જ ન મળતા આખરે ગ્રામજનોએ નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જ્યાં નામદાર કોર્ટે હળદે વાસણાનો રસ્તો ખુલ્લો કરાવવા દબાણ દૂર કરવાનો હુકમ કર્યો હતો. પરંતુ વડગામ મામલતદાર કચેરી દ્વારા નામદાર હાઈકોર્ટમાં આદેશનો અનાદર કરી આ દબાણ દૂર ન કરાતા ગામ લોકોમાં રોષ ભભૂક્યો હતો અને બંધ માર્ગને ખુલ્લો કરાવવા આજે ગામ લોકો તાલુકા મથક વડગામ દોડી આવ્યા હતા. જ્યાં ટીડીઓને ઉગ્ર રજૂઆત કરી મામલતદાર કચેરી આગળ દેખાવો કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જોકે તંત્ર દ્વારા જાહેર રસ્તા ઉપર કરાયેલ દબાણને દૂર ન કરી લોકોને અન્યાય કરવામાં આવતા જૂની સેંધળી ગામના લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની તૈયારીઓ કરી છે. જેમાં વડગામ મામલતદાર આગળ ધારણા યોજવાની કલેક્ટર સમક્ષ પરવાનગી માંગી છે. આમ વડગામ મામલતદાર કચેરી દ્વારા વાસણનો માર્ગ ખુલ્લો કરવામાં ન આવતા આખરે લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાનો મિજાજ બતાવ્યો છે. એટલે 15 વર્ષથી અમારે જૂની સેંધળીથી હળદે વાસણા જતો મેટલ માર્ગની માગણી છે. જેના કારણે અમે કલેક્ટર પાસેથી 2 હુકમ લાયા મામલતદાર શ્રી ઉપર કે આ રસ્તો ખુલ્લો કરી આપો. ફરિયાદ નિવારણમાંથી હુકમ લાયા તે છતાં બી ખુલ્લો ન કર્યો. એના પછી અમે હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટમાંથી હુકમ મળ્યો. 2021 ચોરસ મીટર દબાણ ખુલ્લું કરવાનો હુકમ આપ્યો અને આ પાર્ટીએ મેટલ રસ્તો તોડી અને વધારાની માટીથી પાળો બધીને દબાણ કરેલું છે અને આ સર્વે નંબર 22ના અંદર આવે છે. મામલતદાર સામેવાળી પાર્ટીના સાથે મળેલા છે કે જે અમારા અનફેવરમાં જ રહે છે. બંધ કાગળીઓના અંદર લેખિત કરે છે અને અમને ઓછી સંભળાવતા નથી અને ખોટી સહીઓ લે છે. જેવી રીતના કે બીજા કોઈ અધિકારીઓ ખુલાસો કરતા નથી અને આવી રીતના ખોટા કાગળિયા બનાવે અને ઉપલા અધિકારીઓને રજૂ કરે છે. એટલે ઉપલા અધિકારી સ્થળ સ્થિતિની તપાસ કરતા નથી અને ડાયરેક્ટ એમના કાગળિયોને જોણી અને અમને ન્યાય મળતો નથી. જેવી રીતના કે હાઈકોર્ટના ઓર્ડર હુકમને બી અનાદર કર્યો. 6 મહિનાનો 22/1 થી હુકમ કરેલો હતો કે 7/22 પૂર્ણ કરવાનો હતો અમને સોંપડી. એના આજે 9મો મહિનો ચાલે છે પણ એ વાતના ઉપર બી કોઈ ધોઈને દોર્યું નથી. આવે છે, ગાડીઓના ખર્ચો પાડે છે અને તે તો 2-3 નિશાન કરે છે અને જતા રહે છે.
હિન્દુ ધર્મના પવિત્ર માસ એવા શ્રાવણ માસ નિમિત્તે બીજલ ફાઉન્ડેશન પાલનપુર દ્વારા 300 સ્કૂલી વિદ્યાર્થીઓને સફરજન આપવામાં આવ્યા હતા. પાલનપુર શહેરના માનસરોવર રોડ ઉપર હરિપુરા વિસ્તારમાં આવે છે. આ વિસ્તારમાં ચાલુ માસે જ નવીન સ્કૂલ શરૂ થઈ છે. જોકે આ વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારો વસવાટ કરે છે. તેમ છતાં પણ તેઓના દીકરા દીકરીઓને શાળામાં અભ્યાસ અર્થે મોકલે છે. ત્યારે આ બાળકો નવીન શરૂ થયેલ હરિપુરા શાળામાં અભ્યાસ અર્થે આવે છે. ત્યારે આ શાળાના કુપોષણ સામે જંગ લડવા માટે સુસજ્જ કરવામાં આવ્યા હતા. ત્યારે આ શાળાના 200 થી પણ વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને સફરજન આપવામાં આવ્યા હતા તથા આ વિસ્તારમાં કાર્યરત 4 આંગણવાડીના 100 જેટલા બાળકોને સફરજન આપવામાં આવ્યા હતા. જેમાં શાળાના આચાર્ય કનુભાઈ ચૌધરી, બીજલ ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ ધવલભાઈ જોશી તથા મહાશંકર જોશીના હસ્તે વિદ્યાર્થીઓને સફરજન આપવામાં આવ્યા હતા. ત્યારે આ સેવા યજ્ઞમાં હરિપુરા શાળાના આચાર્ય કનુભાઈ ચૌધરી તથા શાળા પરિવારે ખૂબ જ સહકાર આપ્યો હતો. આ સેવા યજ્ઞના મુખ્ય દાતા રાજેશકુમાર વિનોદભાઈ જોશી હતા અને આનું આયોજન બીજલ ફાઉન્ડેશન પાલનપુર દ્વારા કરવામાં આવ્યું હતું. હરિપુરા પ્રાથમિક શાળાની અંદર શ્રી પાલનપુરના રાજેશભાઈ જોશી સાહેબ તરફથી શાળાના તમામ બાળકોને શ્રાવણ માસ નિમિત્તે ફ્રૂટ વિતરણ કરી અને તમામ બાળકોને આજે ખુશ કરવામાં આવ્યા. આપનું શુભ નામ? કનુભાઈ ચૌધરી, હરિપુરા પ્રાથમિક શાળા આચાર્ય. થરાદ તાલુકાના વડગામડા ગામના દલિત પરિવારે ગામના માથાભારે તત્વોના ત્રાસથી પાલનપુરની કલેક્ટર કચેરી આગળ આજથી ભૂખ હડતાળ શરૂ કરી છે. વડગામડા ગામે ગામના માથાભારે તત્વો દ્વારા 1 માસ અગાઉ સરતાનભાઈ પ્રેમાભાઈ મકવાણા નામના દલિત યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. જોકે આ મામલે દલિત પરિવારે માથાભારે તત્વો વિરુદ્ધ આ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કે અટક કરવામાં આવી નથી, જેને લઈ દલિત પરિવાર આરોપીઓથી ભયભીત બની ગયો છે. જોકે આરોપીઓ વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં ન આવતા દલિત પરિવારે અગાઉ જિલ્લા સમાહર્તા સહિતના ઉચ્ચ સ્તરે લેખિત રજૂઆતો કરી ન્યાયની માંગ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા વડગામડાના દલિત પરિવારને ન્યાય આપવામાં ન આવતા આખરે હારી થાકીને આજે દલિત પરિવારના 7 સભ્યોએ પાલનપુર કલેક્ટર કચેરી આગળ ભૂખ હડતાળ શરૂ કરી છે. જેમાં તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી કલેક્ટર કચેરી આગળ ભૂખ હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. આમ ગામના માથાભારે લોકોથી ભયભીત દલિત પરિવારના તંત્ર ન્યાય આપવામાં નિષ્ફળ નીવડતા આખરે દલિત પરિવારે પાલનપુર કલેક્ટર કચેરી આગળ ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે તંત્ર આ પરિવારને ન્યાય અપાવવા કયું કદમ ઉઠાવે છે. અમારા ભાઈને વડગામડા ગ્રામ પંચાયતની અંદર પટેલોએ બાર મારી હતી, એને લઈને અમે થરાદ તાલુકા પંચાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. આજ દિન સુધી એ લોકોની ધરપકડ થઈ નથી અને આરોપીઓ ફરાર છે. એ લોકો અમને ધમકી આપે છે કે અમે તમને જાનથી મારી નાખીશું. અમે કલેક્ટરને અગાઉ પણ આવેદનપત્ર આપ્યું છે, જેથી કંઈ છે નથી. એટલે આ અમે અત્યારે ભૂગતાલપુર બેઠા હતા. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ભૂગતાલપુર ચાલુ રહીશું. વડગામ તાલુકાના છાપી ગામની હાઈસ્કૂલમાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન પાણીનો બગાડ કરવાના મામલે 2 ગુરુજીઓએ ધોરણ 12ના એક વિદ્યાર્થીને બેરહેમીપૂર્વક ધીબી નાખતા ચકચાર મચી છે. છાપી હાઈસ્કૂલમાં શિક્ષકોનો મૂળ માર વાગતા તેને પાલનપુર સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીને માર મારવાની ગુસ્તાખી કરનાર શિક્ષકો વિરુદ્ધ પોલીસને રજૂઆત કરવામાં આવી છે. છાપી ગામની SUN મહેતા હાઈસ્કૂલમાં જન્માષ્ટમી પર્વે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટાંકીમાંથી પાણીનો છંટકાવ કરવામાં આવતા શાળાના આચાર્યએ શિક્ષકોને પાણીનો બગાડ કરવા બદલ ઠપકો આપ્યો હતો. ત્યારે ચોર કોટવાલને દંડે તેમ 2 શિક્ષકોએ ધોરણ 12ના વિદ્યાર્થી નિલય નરેન્દ્રકુમાર વૈષ્ણવ નામના વિદ્યાર્થીને પાણીનો બગાડ કેમ કર્યો હતો તેમ કહી ગડદાપાટોનો માર માર્યો હતો અને એક શિક્ષકે તો શાળામાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી હતી. જોકે શિક્ષકોના બેસુમાર મારથી ધોરણ 12નો વિદ્યાર્થી નિલય વૈષ્ણવ સાંજે પોતાના ગામ બાવલછોડી આવી પોતાના પરિવારને વાત કરતા પરિવારે તેને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલમાં એડમિટ કર્યો હતો અને શિક્ષકોને ફરજનું ભાન કરાવવા તેમની વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. આમ છાપી હાઈસ્કૂલમાં બાવલછોડીના વિદ્યાર્થીને શિક્ષકોએ માર મારતા મામલો પોલીસ થાણે પહોંચ્યો છે, જેને લઈ શાળામાં ભારે હલચલ મચી જવા પામી છે. હા સાહેબ, તેઓ સ્કૂલના અંદર કોઈ જન્માષ્ટમીનો ઉત્સવ હતો અને એમાં શિક્ષકોએ બધા છોકરાઓને બોલાવ્યા હતા અને ત્યાં છોકરાને તેઓ શિક્ષકો પાણી ઢોળતા હતા. એટલે પ્રિન્સિપાલ આવીને છોકરાને કહ્યું કે સાહેબને કે ભાઈ તમે કેમ પાણી ઢોળો છો, બગાડ કરો છો. એટલે શિક્ષક ગુસ્સે થયો. પ્રિન્સિપાલે શિક્ષકને બોલ્યા, શિક્ષક ગુસ્સે થયો એટલે છોકરા પર મારવાનું નથી. બીજા છોકરા નાસી ગયા. સાહેબ અમે ગરદા બાપુ જબરજસ્ત માર માર્યો અને ત્યાંથી એક શિક્ષક તો હતો પણ એના બીજો નીરવ ગઢવી કરીને નીરવ રાવલ
અને એક પેલો વિકી પટેલ, એક વિકી પટેલ અને એક અક્ષેશ પરમાર. આ ત્રણેય બે શિક્ષકો ભેગા મળીને માર્યા અને પેલો શિક્ષક ધમકી આપે છે કે તને સ્કૂલમાંથી કાઢી મૂકીશું, એલસી આપી દઈશું. નામ વૈષ્ણવ નિલેશકુમાર નરેન્દ્રભાઈ છે. હું બાવલચોડી રહું છું અને હું 9:30 સ્કૂલ જવા નીકળ્યો અને નિયમ મુજબ 5 પીરિયડ હું ભણ્યો અને 3 પીરિયડમાં જન્માષ્ટમીનો કાર્યક્રમ હતો એટલે બધા સભા બેહાડી. પછી પેલા શિક્ષકો એ પેરામિડ કરાતા કહ્યું કે જેને ન દેખાતું હોય એ કેમ ઉપર જઈ શકે. એટલે હું ઉપર ગયો અને શિક્ષકો તથા બધા વિદ્યાર્થીઓ એકબીજા પર પાણી છંટતા, જે નીચે પેલા વિદ્યાર્થીઓ હતા એમના ઉપર, અને હું પણ પાણી ઢોળ્યું પૂરથી. એટલે પેલા આચાર્ય સાહેબ છે એ શિક્ષકને ઠપકો આપ્યો કે શું કામ કે પાણીનો બગાડ કરો છો તમે. એટલે શિક્ષકે આચાર્યને કોઈ નથી અને એમનો ગુસ્સો મારા પર કાઢ્યો. ગરદા માર્યો હોય કે હિસાબ ઉપર બધા મને માર્યો. અને એમનો વિનોદ કે પટેલ પાલનપુરે અને નીરવ રાવલ કરીને છે અને પ્રક્ષિશ પરમાર સાહેબ છે એ એલસી આપવાની ધમકી આપતા. દિયોદર તાલુકાના તેરવાડા ગામે અતિવૃષ્ટિમાં નુકસાનનો ભોગ બનેલ દલિત પરિવારોને તંત્ર દ્વારા કેશ રોલ ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા દલિત પરિવારોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. દિયોદર તાલુકાના તેરવાડા ગામે ભારે વરસાદના કારણે સર્જાયેલ તારાજીનું તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં સહકારી અધિકારીઓ દ્વારા કેશ રોલના ચૂકવણામાં વહાલા દવાલાની નીતિ અપનાવી હોવાના આક્ષેપો થયા હતા. જેમાં ગામના 50 જેટલા દલિત પરિવારોને કેશ રોલના ચૂકવણામાં ભેદભાવ કરવામાં આવતા આ મામલે હરખાભાઈ પંડ્યા નામના અસરગ્રસ્ત દ્વારા મામલતદાર અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી હતી, પરંતુ પરિણામલક્ષી કોઈ કાર્યવાહી ન થતા આજે તેરવાડાના દલિત પરિવારોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી કેશ રોલ વિતરણમાં કરાયેલ ભેદભાવ વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. પાલનપુર ખાતે આવેલી માતૃશ્રી કુંવરબાઈ પ્રાથમિક કન્યા શાળામાં એક પાત્રીય અભિનય સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં શહેરની 13 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ એક પાત્રીય અભિનય રજૂ કર્યા હતા. પાલનપુરની કુંવરબા પ્રાથમિક શાળાના પરમ પૂજ્ય શ્રી શાંતિદાસજી બાપુ સ્મૃતિનગર એક પાત્રીય અભિનય સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં શહેરની જુદી જુદી 13 શાળાના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લઈ એકથી ચડિયાતા એક પાત્રીય અભિનય રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન જાણીતા ગઝલકાર અને કવિ મુસાફર પાલનપુરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ટ્રસ્ટીઓ અને ગુરુજીઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આજના આ એકપાત્રીય અભિનય સ્પર્ધામાં 1 થી 3 નંબર મેળવનાર બાળ કલાકારોનું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મારું નામ દામોદ આયુષી રાજેન્દ્રભાઈ છે. હું 4 ભણું છું. મેં બેટી બચાવ વિશે બોલી હતી. આ બધું વાર્તા બોલી એના વિશે મને બહુ જ આનંદ થયો. થેન્ક યુ. મારું નામ જોશી ઉન્નતિ છે. હું B2માં ભણું છું. મારી શાળાનું નામ શ્રી જૈન શિશુ શાળા છે. મેં કુંવરબા સ્કૂલમાં એક પાત્ર અભિનય કર્યું હતું. હું જીવી બની હતી. મેં બહુ મસ્ત કર્યું હતું. મને બહુ મજા આવી હતી. બનાસકાંઠાના પાલનપુરમાં આજે એક અજીબોગરીબ ઘટના ઘટી છે, જેમાં ડીસા હાઈવે પર આવેલા ઘરના નીચે એક ફેંકી દેવાયેલી હાલતમાં બાળકની લાશ મળી છે. આ બાળક માત્ર 4-5 મહિનાનું હોવાનું સામે આવ્યું છે અને તેની તંદુરસ્તી સારી ન હોય તેને ફેંકી દેવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ મામલે બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. પાલનપુરના ડીસા હાઈવે ઉપર બનાસ બેંકની બાજુમાં આવેલા ગરનાળા નીચે આજે એક બાળકનો મૃતદેહ જોવા મળ્યો હતો, જેને એ લોકોની ભીડ જામી હતી. લોકો માની રહ્યા છે કે આ 4 થી 5 માસના બાળકને રાત્રિના અંધારામાં કોઈ મહિલા દ્વારા ફેંકી દેવામાં આવ્યું હશે અને મૃત બાળકની તંદુરસ્તી પણ સારી ન હોવાનું તેની હાલત પરથી જણાઈ રહ્યું છે. જોકે ભ્રૂણ હત્યા અને નવજાત બાળકોને ત્યજી દેવાના બનાવ સમાજ માટે લાલબત્તી સમાન છે, જેમાં પાલનપુરમાં તો અવારનવાર આવા શર્મનાક બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે પાલનપુર પોલીસ આ મામલે ઘટતી કાર્યવાહી કરી જઘન્ય કૃત્ય આચરનાર પરિવાર સામે કડક હાથે કામ લે તેવી લોકોમાં માંગ ઉઠી છે. બેગના બાજુમાં એક નાળું છે, આમાં એક બચ્ચું બી મળ્યું છે તાજું. હવે છોકરી છે છોકરો છે ખબર નથી, હવે જાણકારી થાય છે આગે.
કઈ જગ્યા કહેવાય? નાણાંની નીચે બનાસ બેંકના બાજુમાં જસ્ટ. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દિયોદર દેના ગ્રામીણ બેંકનો મેનેજર લાંચ લેતા ઝડપાયો. કુવાતાના ખેડૂત પાસે પાક ધિરાણ મંજૂર કરવા ₹10,000ની લાંચ માંગતા એસીબીની ટીમે ફોલ્ડર સાથે બેંક મેનેજરને ઝડપી પાડ્યો. વડગામડાના દલિત પરિવારે માથાભારે તત્વોના ત્રાસથી કલેક્ટર કચેરી આગળ ભૂખ હડતાળ શરૂ કરી. દલિત યુવક ઉપર હુમલો કરનાર તત્વો વિરુદ્ધ કાર્યવાહી ન થતા દલિત પરિવારે આંદોલનનો માર્ગ અપનાવ્યો. છાપી હાઈસ્કૂલમાં શિક્ષકોએ ધોરણ 12ના છાત્રાને ઠીપી નાખતા ઉહાપોહ. ઘાયલ વિદ્યાર્થી સારવાર હેઠળ શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત. પાલનપુરમાં ફેંકી દેવાયેલી હાલતમાં બાળકનો મૃતદેહ મળ્યો. બાળકને ત્યજી દેનાર નરાધમ જનેતા વિરુદ્ધ લોકોમાં ફિટકાર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.